ખ્યાતિ હોસ્પિટલ કેસમાં સરકાર બનશે ફરિયાદી। સીએમ આરોગ્ય પ્રધાનની બેઠકમાં નિર્ણય લેવાયો, લાયસન્સ થશે રદ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ગુજરાત સરકાર આજે સતત બેઠકો પર બેઠકો યોજી રહી છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા 2 દર્દીના મોતના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો। આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી અહેવાલ રજૂ કર્યા છે। આ બેઠક પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે। હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે। આ મામલે રચવામાં આવેલી સમિતિ દ્વારા જે પણ 7 દર્દીમાં સ્ટેન્ડ મુકાયા છે તેની સીડી અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાઈ રહ્યો છે। આ અભ્યાસ કરાયા બાદ તેઓ તેમનો રિપોર્ટ આરોગ્ય વિભાગને પણ આપશે।